Aspiring aimers, welcome to this special edition video of Starting from Scratch, our series. Here we are discussing how can you crack any CSIR or SET exam. Here we will mostly discuss Gujarat SET, જેને આપણે કોમનલી GSET તરીકે રિફર કરીએ છીએ. અહીંયા આપણે 6 સ્ટેપ્સ છે તેને ડિસ્કસ કરીશું, જેની અંદર આપણે ઇઝી વેમાં વાત કરીશું કે કઈ રીતે તમે આ 6 સ્ટેપ છે તેને ફોલો કરી અને તમારી પ્રિપરેશનને ઇઝી બનાવી શકો છો. આપણે 0થી લઈને 100 સુધી જવાનું છે. એવું ના વિચારતા કે મારું કેમિસ્ટ્રી વીક છે તો આઈ કાન્ટ ડૂ ધીસ. ઓકે, ચાલો તો વાત કરીએ આપણે સ્ટેપ 1. સ્ટેપ 1માં અહીંયા કહ્યું છે સ્ટ્રોંગ ફાઉન્ડેશન, બરાબર. એટલે જે તમે પહેલી ઈંટ મૂકશો એ જ એકદમ સ્ટ્રોંગ હોવી જોઈએ. તો તેની માટે શું હોય કે આપણે બેઝિકથી સ્ટાર્ટ કરવાનું છે. હવે બેઝિક એટલે આપણું 9thથી જે પણ કેમિસ્ટ્રી છે એને આપણે બેઝિક કન્સિડર કરીએ છીએ. ત્યાંથી તમારે બધું જ સમજવાનું સ્ટાર્ટ કરવાનું છે. તમારે ફોર્મ્યુલા, મેકેનિઝમ, સ્ટેટમેન્ટ એ બધાને મેમોરાઇઝ કરવાના છે, તમને યાદ કરવાના છે. હવે ફોર્મ્યુલાની અંદર કેવું છે કે ફિઝિકલમાં ફોર્મ્યુલા આવે, ઓર્ગેનિકમાં મેકેનિઝમ અને ઇનઓર્ગેનિકમાં સ્ટેટમેન્ટ, બરાબર. મોટાભાગે આવી રીતે ત્રણેય ક્લાસિફાય થઈ શકે છે. અને આપણે શોર્ટ નોટ્સ, ફોર્મ્યુલા શીટ આ બધું જ બનાવવાનું છે. હવે સ્ટેપ 1ની અંદર તમારે આ 3 વસ્તુ કરવાની છે. પણ આના પહેલાં આપણું જે સ્ટેપ 0 છે એ શું થશે તો કે સિલેબસ ચેક કરવાનું. સિલેબસ પ્રમાણે તમારે કેટલા ટૉપિક આવે છે અને કઈ રીતે પૂછાય છે એનો થોડો આઈડિયા તમને હોવો જોઈએ, બરાબર. કઈ રીતે પૂછાય છે ને એ આપણે આગળ જઈને કરીશું, પણ કેટલા ટૉપિક છે ને એ તમારે અહીંયા જ્યારે તમે બેઝિક શીખી રહ્યા હોય ને ત્યારે સ્ટાર્ટ કરી દેવાનું છે. બેઝિકથી જોઈ લેવાનું કે OMC છે તો એની અંદર કઈ રીતે પૂછાય છે, કોર્ડિનેશન છે તો કઈ રીતે પૂછાય છે, કે પછી કોઈ નેમ રિએક્શન છે, રિએજન્ટ્સ છે તેનું કઈ રીતે આવે છે, તે બધી માહિતી લઈ અને તેની નોટ્સ બનાવવાની સ્ટાર્ટ કરી દેવાની. તેના જે ફોર્મ્યુલા છે, મેકેનિઝમ છે, સ્ટેટમેન્ટ છે એને યાદ કરવાના સ્ટાર્ટ કરી દેવાના, બરાબર. હવે આપણે આવીએ સ્ટેપ 2. સ્ટેપ 2 શું છે આપણું? સ્ટેપ 2 છે આપણું સેગ્રિગેશન. હવે મેં તમને કેમ પહેલાં સેગ્રિગેશનનું ના કહ્યું, કેમ પહેલાં મેં ના કીધું કે આપણે જે અલગીકરણ કરવાનું છે અને જે તમને આવડતા હોય એને જ એ ટૉપિકને જ પહેલાં પસંદ કરવાનું છે. જો એવું કરશો ને તમે તો નોટ્સ જ નહીં લખી શકો. તમે એવું જ વિચારી લેશો કે આ ટૉપિક મને નથી આવડતો, મારે એની નોટ્સ એ નથી લખવી કે મારે એનું ડિસ્કશન એ નથી કરવું, હું એને ઓરમાં કાઢી નાખીશ. તો એવું નથી કરવાનું. આપણે પહેલાં દરેકની નોટ્સ બનાવવાની છે, તેને સમજવાનું છે, એકવાર ટ્રાય કરવાની છે, બરાબર. બધું તમારી પાસે રિટન ફોર્મમાં આવી જાય પછી તમે કરશો સેગ્રિગેશન, કે જે ટૉપિક તમને આવડે છે એને પહેલાં લેશો અને તેની અંદર તમારી ડીપ ડાઉન સ્ટડી કરશો અને જે પણ તમને નથી આવડતા એને થોડા પાછળ રાખશો. હવે સ્ટેપ 3ની અંદર તમારે શું કરવાનું છે? ટૉપિક કમ્પ્લીશન. અહીંયા ટૉપિક કમ્પ્લીશનથી મારો મિનિંગ શું છે કે તમારે ટોટલી આજે તમે ટૉપિક સેગ્રિગેટ કર્યા હતા, બરાબર. હવે તેના અંદરની બધી જ માહિતી લેવાની છે, પણ જ્યારે ટૉપિક કમ્પ્લીશનમાં આવશો ને તમે તો જે હાઈ વેટેજ ટૉપિક હશે ને એને પહેલાં લેવાના છે. અને હવે આ જે હાઈ વેટેજ છે તેની તમને દરેક વસ્તુ આવડવી જોઈએ. હવે તમે અહીંયાથી ઓલરેડી સેગ્રિગેટ કરી દીધું છે કે આ ટૉપિક મને આવડે છે, આ ટૉપિક મને નથી આવડતા. જે નથી આવડી રહ્યા એના પર તમારું કામ ચાલુ જ છે, બરાબર. હવે સ્ટેપ 3ની અંદર તમે જોશો કે જે તમને આવડે છે એમાંથી અમુક હાઈ વેટેજવાળા છે, જે તમને નથી આવડતા એમાંથી હાઈ વેટેજવાળા છે, બરાબર. હવે શું કરશો તો કે જે નથી આવડતા એમાં પાછા જે હાઈ વેટેજવાળા છે એને સમજવાની ટ્રાય કરશો, બરાબર. તો આવી રીતે તમારું ટોટલ કવર થવાનું સ્ટાર્ટ થઈ જશે. થોડું પહેલાં ટફ લાગશે પણ તમારા બેઝિક્સ તમે સ્ટેપ 1માં જો ક્લિયર કર્યા હશે તો તમને અહીંયા વાંધો નહીં આવે. હવે તમારે બીજું શું કરવાનું છે સ્ટેપ 3ની અંદર? તો એના રિલેટેડ PYQ સોલ્વ કરવાના છે. PYQ સોલ્વ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવાનું છે કે જે પણ તમે ટૉપિક લીધો છે તેની અંદર ફક્ત તે જ ટૉપિક આવતો હોય એવા જ ક્વેશ્ચન સોલ્વ કરશો, મિક્સ ટૉપિકના નહીં કરો. એ આપણે સ્ટેપ 4માં કરીશું. સિમ્પલ PYQ સોલ્વ કરવાના છે. મોસ્ટલી તમે જે પાર્ટ બીના હોય ને એ અહીંયા સોલ્વ કરજો. જો CSIR નેટવાળા હોય તમે તો પાર્ટ બીના તમારે અહીંયા સોલ્વ કરવાના રહેશે. GSET વાળા હોય તો તમે પણ એવી રીતે જોઈ લેજો કે મિક્સ કન્સેપ્ટના હોય ને તેના જ કરવાના, કે કોઈ પણ એક સિંગલ ટૉપિક પર હોય, જેમ કે કેમિકલ કાઇનેટિક્સ
બસ એનું જ, બરાબર. હવે પછી જ્યારે તમે સ્ટેપ 4ની અંદર જઈ રહ્યા છો તો તમારું લેવલ થોડું હાર્ડ લેવલ આવશે, તમારે થોડું લેવલ ઇન્ક્રીઝ કરવાનું છે. અહીંયા હવે તમારે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરવાના છે. હવે તમે કહેશો કે મેં અહીંયા તમને કેમિકલ કાઇનેટિક્સ કીધું તો એના તો ન્યુમેરિકલ્સ હોય ના, એના ફોર્મ્યુલા બેઝડ ક્વેશ્ચન પણ આવે છે. તો એ જે ફોર્મ્યુલાવાળા સ્ટેટમેન્ટવાળા જે આવે છે ને એ તમારે અહીંયા સોલ્વ કરવાના છે. જે એકદમ હાઈ લેવલના ન્યુમેરિકલ્સ આવે છે, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીના આવે છે કે જેની અંદર તમારે ઘણી બધી કેલ્ક્યુલેશન કરવાની છે, તો એ તમે સ્ટેપ 4ની અંદર કરશો. સ્ટેપ 3માં કરશો તો ત્યાંથી કંટાળી જશો અને તમને આગળ કરવાની ઈચ્છા થશે નહીં. સ્ટેપ 4ની અંદર તમે હવે હાર્ડ લેવલમાં આવી ગયા છો, તમે ન્યુમેરિકલ સ્ટાર્ટ કરી દીધા છે. તેની જ સાથે હવે તમારે મિક્સ ટોપિકની અંદર ટ્રેન્ડ સમજવાની છે. હવે આ ટ્રેન્ડ શું છે? દર વર્ષે આપણે જૂના પેપરને જોઈએ છીએ અને સમજવાની ટ્રાય કરીએ છીએ કે 2-3 ટૉપિક છે એને મિક્સ કરીને કઈ રીતે પૂછે છે. જેમ કે આપણે ઓર્ગેનિકની વાત કરીએ તો તેની અંદર GOC છે, તેની સાથે RS નોમેનક્લેચરને એડ કરશે અને તેની સાથે અન્ય કોઈ પણ રિએક્શન છે, કોઈ મેકેનિઝમ છે અથવા તો કોઈ રિએજન્ટ છે, એ બધા એને મિક્સ કરીને પૂછતા હોય છે, બરાબર ને. કોઈ પણ એક સિંગલ નથી આવતા. આ ટાઈપના જે છે ને એ મોસ્ટલી તમને CSIR નેટમાં પાર્ટ Cમાં જોવા મળશે. તો એ ટાઈપના તમારે પ્રેક્ટિસ કરવાના છે સ્ટેપ 4ની અંદર, તેને સમજવાના છે, બરાબર. પછી તમે આવી ગયા છો સ્ટેપ 5માં. હવે સ્ટેપ 5 સુધી પહોંચતા તમને સમજ પડી ગઈ હશે કે કયું તમને પરફેક્ટલી આવડે છે, કયું તમે હાઈ વેટેજમાં અહીંયા ટ્રાય કર્યું તેમ છતાંય તમે નથી શીખી શકી રહ્યા, તેને તમારે કંઈ પણ કરીને હવે શીખવાનું છે. જુઓ, એવું ના કરતા કે તમે કોઈ પણ ટૉપિક છે એને ટોટલી સ્કીપ કરી દો. કેમ કે તમે ટોટલી સ્કીપ કરી દેશો અને તમે જે ટૉપિક કરીને ગયા છો બાય ચાન્સ જો એના ક્વેશ્ચન્સ છે એ હાર્ડ આવી ગયા તો પછી તમે કોપઅપ નહીં કરી શકો. સો સ્ટેપ 5ની અંદર તમારી જે વીકનેસ છે એને તમારે કવર કરવાની છે. હવે આવી જઈએ આપણે સ્ટેપ 6ની અંદર. આટલું કવર કર્યા પછી આપણે હવે મોક ટેસ્ટ આપીશું. મોક ટેસ્ટ આપીશું, આ આપણો જે છે એ ફાઇનલ સ્ટેપ છે. આની અંદર તમે મેઇન શું જોશો કે બધા એક સાથે જ્યારે મિક્સમાં તમને ક્વેશ્ચન આવી રહ્યા છે, તમે કોઈ પણ એક ટૉપિકના નથી કરી રહ્યા એક સાથે, તો તમે કઈ રીતે કવરઅપ કરો છો એ તમને અહીંયા સમજ પડશે. એટલે મોક ટેસ્ટ ફૂલ લેન્થ, જેની અંદર તમારું પેપર 1 પણ આવી જાય, પેપર 2 પણ આવી જાય GSET વાળાને, અને CSIR નેટ હોય તો એમને પાર્ટ A, B, C 3 આવી જાય. તેવી રીતે તમારે મોક ટેસ્ટ આપવાની છે. ઓકે. અને એની સાથે સ્ટેપ 6માં બીજું જોવાનું છે તમારે મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ તમે કઈ રીતે કરો છો, બરાબર. તમારે પ્રેક્ટિસ કરતું રહેવાનું છે. જો તમારે CSIR નેટ છે તો તમારે એ કોમ્પ્યુટર બેઝડ આવશે, તો એની અંદર તમારે કંઈ પણ બીજી પ્રેક્ટિસ કરવાની નથી આવતી. પણ જો GSET છે તો તમે OMR લઈને બેસી શકો છો અને કેટલા ટાઈમમાં તમે શું ફિલઅપ કર્યું તે રીતે તમારે ચેક કરવાનું છે. ઓકે. તો આ થઈ ગયા આપણા 6 સ્ટેપ કે જેને તમારે ફોલો કરવાના છે. તે સિવાય થોડી ટિપ્સની વાત કરી લઈએ તો પહેલી ટીપ આપણી એ રહેશે કે તમારે જે ટૉપિક છે મેઇન તમારા, તેના સબ ટૉપિક ફાઇન્ડ કરીને કોઈ પર્ટિક્યુલર વે પર તમારે વર્ક કરવાનું છે. કે તમને OMCમાંથી પૂછાય છે તો કઈ રીતના પૂછાય છે. જેમ કે આપણાને કોઈ પણ પ્રેક્ટિકલની આપણી એક્ઝામ હોય તો આપણને ખબર હોય કે આ ટાઈપથી આપણાને કંઈક કલર પૂછવાના છે કે આ ટાઇટ્રેશન છે તો તમારે કંઈ પણ કરીને પિંક લાવવાનું છે. આ ટાઈપનું એક પર્ટિક્યુલર વેમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે. પહેલાં તમે એ સબ ટૉપિકને ફાઇન્ડ કરશો અને પછી જ તેના પર વર્ક કરશો. તેવી જ રીતે તમારે ડેલી મોર્નિંગમાં એકવાર તમે આ જે શોર્ટ નોટ્સ લખી છે, આપણે સ્ટેપ 1માં અહીંયા જે શોર્ટ નોટ્સ લખીએ છીએ તેને રિવાઇઝ કરવાની છે. ફર્સ્ટ ડે જો તમે કોઈ પણ એક ટૉપિક લખો છો અથવા તમે ફક્ત 2 પેજ લખ્યા છે તો બીજા દિવસ તમે એ બંને પેજને રીડ કરો, ત્રીજા દિવસ 4 પેજ રીડ કરો. તેવી જ રીતે તમારે બધું જ ડેલી રિવાઇઝ કરવાનું છે. ફાઇનલ આવતા તમે જેટલું પણ ચોપડામાં લખ્યું હોય એ તમારે સવારથી લઈને બેસી જવાનું છે. ભલે પછી નવું કંઈ સ્ટડી ના થઈ હોય તે દિવસમાં, પણ જે જૂનું છે તેને ભૂલવાનું નથી. ઓકે. આપણી થર્ડ એડવાઇસ અહીંયા શું બને છે, થર્ડ ટિપ શું છે તો કે પેપર 1 અથવા પાર્ટ A જે છે એને ઇગ્નોર નથી કરવાનું.
જે જનરલ એપ્ટિટ્યૂડનું આવે છે તેને આપણે ઇગ્નોર નહીં કરીએ, કેમ કે તે પણ માર્ક સ્કોર કરવા માટેનું આપણા પાસે એક પિલર છે, એ આપણું એક સેકન્ડ પિલર છે કે જે સપોર્ટ સિસ્ટમ બનીને ઊભું રહેશે. એટલે તમારે તેને પણ ઇગ્નોર કરવાનું નથી. ઓકે. 4th પોઈન્ટ કે આપણે કોન્ફિડન્સ ગેઇન કરવું હોય તો તેની માટે આપણે પહેલાં સેટના જે પેપર હોય છે, જેમ કે જીસેટના જેમ જ એમએચ સેટ છે, પછી બીજી રાજસ્થાન સેટ છે, એવી રીતની અલગ અલગ જે સ્ટેટ છે તેની અંદર સેટની એક્ઝામ થતી રહે છે. તો એનું જે લેવલ હોય છે ને એ થોડું ઇઝી હોય છે. તો એના ક્વેશ્ચનને તમે પ્રેક્ટિસ કરશો તો તમને CSIR નેટમાં વાંધો નહીં આવે. તેવી જ રીતે તમારે જો પહેલાં સ્ટાર્ટિંગમાં તમે પ્રેક્ટિસ કરતા હોય ને તો હમણાંના રિસન્ટ પેપરને નહીં લેવાના. પહેલાં શું કરવાનું કે આપણે 2013ના 14ના એ ટાઈપના CSIR નેટના અને જે જીસેટની તૈયારી કરે છે એમણે પણ પહેલાં જૂના પેપરને લેવાના. તેનાથી શું થશે કે એ લેવલ ઇઝી હશે તો તમારી અંદર કોન્ફિડન્સ બિલ્ડઅપ થશે, બરાબર. પછી ધીરે 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 જેમ જેમ તમે સ્ટેપ 4ની અંદર હાર્ડ લેવલમાં પહોંચી જાઓ ને પછી તમારે અત્યારના રિસન્ટ જે છે તેને કન્સિડર કરવાના અને એ પેપરને સોલ્વ કરવાના રહેશે. અને 1-2 વાર તમે આ PYQsનું ને બધું બધા લેવલમાં જે અલગ અલગ સ્ટેપ છે તેની અંદર તમે કરી લીધું હશે તો પછી જ્યારે ફાઇનલ તમે મોક ટેસ્ટ આપવાની હશે ને એ ટાઈમે તો તમને દરેકના જવાબ ખબર હશે. તમે ક્વેશ્ચન જોશો અને લખી દેશો આમાં તો A આવે છે, આમાં તો B આવે છે. પણ તમારે એવું નથી કરવાનું. જ્યારે હવે ફાઇનલી તમે કરી રહ્યા હોય ને ત્યારે શું કરવાનું કે ક્વેશ્ચન પેપર લેવાનું પણ આખા ટોટલ સોલ્યુશન સાથે તમારે આન્સર લખવાના છે કે મેં પહેલાં આને ડિવાઈડ કર્યું, આ કર્યું, તે કર્યું. ભલે કેટલોય ટાઈમ લાગે પણ પરફેક્ટલી તમારે આખું લખી અને પછી એવી રીતે એક્ઝામ આપવાની છે. ડાયરેક્ટ ABCD ટિક કરતા હોય કે એવી રીતે નહીં, પણ આખા સોલ્યુશન, જેનાથી તમારું ફરી એકવાર રિવિઝન થઈ જશે કે એના જ જેવો જો કોઈ થોડો ફેરવીને કે થોડો ચેન્જ કરીને ક્વેશ્ચન આવી જાય તો તમે તેને ઓછા ટાઈમમાં ઇઝીલી સોલ્વ કરી લેશો, બરાબર. તો આ હતી થોડી એક્સ્ટ્રાની ટિપ્સ કે જેને તમારે ફોલો કરવાની છે. હવે આની અંદર અમે તમારી હેલ્પ કરવા માટે ટ્રાય કરીશું કે આપણે NCERTથી જે પણ રીડ કરવાનું છે તેને સ્ટાર્ટ કરવામાં અમે તમારી હેલ્પ કરી કે પહેલાં આપણે NCERTને રીડ કરીશું અને પછી રેફરન્સ બુકનું. અત્યારે અમે જસ્ટ વિચાર્યું છે, અમે ટ્રાય કરીશું કે તમારી હેલ્પ કરીએ અને તમને સમજાવી દઈએ ઇઝી ફોર્મમાં કે જેથી તમે પણ આગળ કન્ટિન્યુ કરી શકો તમારી સ્ટડી અને તમને ઇઝી રહે. બટ જોઈએ હવે આગળ શું થાય છે. અને તમે સ્ટાર્ટ કરો તો તમે પણ NCERTથી જ સ્ટાર્ટ કરજો, એ લેવલ ઇઝી રહેશે અને પછી સ્લોલી લેવલ ઇન્ક્રીઝ કરીને BSc MSc અને તેવી રીતે તમારે કરવાનું રહેશે. હોપ સો કે આટલી વાતો તમને સમજ પડી ગઈ હશે અને તમે તમારી પ્રિપેરેશન સારી રીતે કરી લેશો. થેન્ક યુ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.